અમરેલી લેટરકાંડને લઈને સૌથી મોટા સમાચાર। લેટરકાંડની તટસ્થ તપાસ માટે ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી મેદાને આવ્યા છે। દિલીપ સંઘાણીએ સીએમ ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે। સમગ્ર કેસની તપાસ હાઈકોર્ટના નિવૃત્ત જજને સોંપવા માંગ કરી છે। મનીષ વગાસિયાએ કરેલા આક્ષેપ પણ અત્યંત ગંભીર હોવાનું તેમણે જણાવ્યું છે। ત્યારે દિલીપ સંઘાણી હવે મેદાને આવ્યા છે। જે લેટરકાંડ અમરેલી લેટરકાંડનું ને લઈને હવે દિલીપ સંઘાણી હવે મેદાને આવ્યા છે। તેમના દ્વારા સીએમ ભૂપેન્દ્ર પટેલને પત્ર લખવામાં આવ્યો છે। નિવૃત્ત જજને આ સમગ્ર કેસની તપાસ સોંપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। અમરેલી પોલીસે કે રાજકીય નેતાના કહેવાતા સાચા કે ખોટા પત્ર સાથે મારે લેવા દેવા નથી તેવું નિવેદન સામે આવી રહ્યું છે। કેસ સાથે જોડાયેલા લોકોના નાર્કો ટેસ્ટની માંગ કરી છે। સત્યતા બહાર લાવવા હું પોતે નાર્કો ટેસ્ટ કરવા તૈયાર છું તેવું દિલીપ સંઘાણીએ કહ્યું છે। ફરિયાદી અને અન્ય 2 થી 4ના નાર્કો ટેસ્ટ થવા જોઈએ। નિવૃત્ત જજની અધ્યક્ષતામાં આ સમગ્ર કેસની તપાસ થાય તેવી માંગ દિલીપ સંઘાણી દ્વારા કરવામાં આવી છે। હકીકત સુધી પહોંચવામાં સરળતા રહે તેવી વાત દિલીપ સંઘાણીએ કરી છે। અમરેલી લેટરકાંડને લઈને સૌથી મહત્વના અને મોટા સમાચાર। લેટરકાંડની તપાસ હાઈકોર્ટના નિવૃત્ત જજને સોંપવા માંગ કરવામાં આવી છે। દિલીપ સંઘાણીએ સીએમ ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે અને આ પત્રની અંદર નિવૃત્ત જજની અધ્યક્ષતામાં લેટરકાંડની તપાસ થાય તેવી માંગ કરવામાં આવી છે। તેમણે અલગ અલગ જે નિવેદન સામે આપ્યા છે તેમાં મનીષ વગાસિયાએ કરેલા આક્ષેપ અત્યંત ગંભીર છે। કોઈપણ સામાન્ય વ્યક્તિના ઇશારે પોલીસ આ કૃત્ય ન કરે। અમરેલી પોલીસે કે રાજકીય નેતાના કહેવાથી કર્યું હશે। કહેવાતા સાચા કે ખોટા પત્ર સાથે મારે કોઈ લેવા દેવા નથી। સત્યતા બહાર લાવવા હું પોતે નાર્કો ટેસ્ટ કરવા તૈયાર છું તેવું દિલીપ સંઘાણીએ કહ્યું। ફરિયાદી અને અન્ય 2 થી 4ના નાર્કો ટેસ્ટ થવા જોઈએ જેથી હકીકત સુધી પહોંચવામાં સરળતા રહે। ત્યારે દિલીપ સંઘાણીએ જે નિવેદન આપ્યું છે અમરેલીના લેટરકાંડને લઈને તેમણે નિવેદન આપ્યું છે। દિલીપ સંઘાણી હવે મેદાને આવ્યા છે। આ સમગ્ર લેટરકાંડને લઈને તપાસની તેમના દ્વારા માંગ કરવામાં આવી છે। હાઈકોર્ટના નિવૃત્ત જજની પાસે આ સમગ્ર કેસની તપાસ કરાવવામાં આવે તેવી માંગ કરતો પત્ર જે છે દિલીપ સંઘાણીએ સીએમ ભૂપેન્દ્ર પટેલને લખ્યો છે અને તેની અંદર જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે અલગ અલગ તેમના દ્વારા પણ તૈયારી બતાવવામાં આવી છે। હું પોતે પણ નાર્કો ટેસ્ટ કરાવવા તૈયાર છું તેવું દિલીપ સંઘાણીએ કહ્યું છે। સત્યતા બહાર લાવવા માટે તેઓ પોતે નાર્કો ટેસ્ટ કરાવવા તૈયાર હોવાનું જણાવવામાં આવ્યું છે। ત્યારે અમરેલી લેટરકાંડને લઈને એક બાદ એક જે અપડેટ સામે આવી રહી છે, જે ખબરો સામે આવી રહી છે, હવે આ લેટરકાંડને લઈને દિલીપ સંઘાણી મેદાને આવ્યા છે। દિલીપ સંઘાણી જે પ્રમાણે નિવેદન આપ્યું છે તેમણે પત્ર લખ્યો છે। સીએમ ભૂપેન્દ્ર પટેલને તેમના દ્વારા પત્ર લખવામાં આવ્યો છે। કેસ સાથે જોડાયેલા તમામ લોકોના નાર્કો ટેસ્ટની માંગ કરી છે। દિલીપ સંઘાણીએ જે પ્રમાણે પત્ર લખ્યો છે આ પત્રની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કોઈપણ સામાન્ય વ્યક્તિના ઇશારે પોલીસ આ પ્રકારનું કૃત્ય ન કરે। અમરેલી પોલીસે રાજકીય નેતાના કહેવાથી આ કર્યું હોઈ શકે છે તેમણે આશંકા એ વ્યક્ત કરી છે। કહેવાતા સાચા કે ખોટા પત્રની અંદર નથી પડવા માંગતા। સત્યતા બહાર લાવવા માટે નાર્કો ટેસ્ટ થવા જોઈએ, ચાહે ફરિયાદી હોય, અન્ય 2 થી 4ના નાર્કો ટેસ્ટ પણ થવા જોઈએ। હકીકત સુધી પહોંચવામાં સરળતા રહે તે માટે દિલીપ સંઘાણીએ આ પત્ર લખ્યો છે। સીએમ ભૂપેન્દ્ર પટેલને આ પત્ર લખવામાં આવ્યો છે અને સીએમ ભૂપેન્દ્ર પટેલને લખેલા પત્રની અંદર તેમણે પોતે પણ નાર્કો ટેસ્ટ કરાવવાની તૈયારી બતાવી છે। લેટરકાંડની તપાસ માટે થઈને મહત્વપૂર્ણ રીતે હાઈકોર્ટના જજને આ તપાસ સોંપવામાં આવે તેવા પ્રકારની માંગ કરવામાં આવી છે। હાઈકોર્ટના જજની અધ્યક્ષતામાં સમગ્ર મામલે તપાસ થવી જોઈએ તેવી જરૂરિયાત નિવૃત્ત જજની અધ્યક્ષતામાં લેટરકાંડની તપાસની માંગ કરવામાં આવી છે। ફરિયાદી અને અન્ય 2 થી 4ના નાર્કો ટેસ્ટની પણ માંગ કરવામાં આવી છે। આ સાથે તેમણે પોતે પણ નાર્કો ટેસ્ટ કરાવવાની તૈયારી બતાવી છે। અમરેલી લેટરકાંડ કે જે અત્યારે ખૂબ જ ગુંજી રહ્યો છે અને તેને લઈને હવે જે નવી અપડેટ સામે આવી રહી છે, મોટા સમાચાર। મનીષ પુરોહિત અમારી સાથે જોડાયેલા છે, આઉટપુટ હેડ। મનીષ, આપની પાસેથી જાણવા માંગીશું જે પ્રમાણે અમરેલી લેટરકાંડ અત્યારે ગુંજી રહ્યો છે અને હવે દિલીપ સંઘાણી મેદાને ઉતર્યા છે, શું માહિતી?
કિન્નરી, જે પ્રકારે દિલીપ સંઘાણી મેદાનમાં આવ્યા છે, ઘણા બધા રાજકીય વમળોની સાથે આ મેદાન છે. કારણ કે અત્યાર સુધીમાં કોંગ્રેસ આ મુદ્દાને ઉઠાવતી હતી. પાટીદાર દીકરીના નામે પાટીદાર સમાજના અગ્રણીઓ મેદાનમાં આવ્યા હતા. પરંતુ જ્યારે આખું પાણી શાંત થઈ ગયું, કારણ કે 2 દિવસ પહેલા જ કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટીના 2 નેતાઓ કે જેમની સામે આ આરોપ હતો પાયલ ગોટીના વિવાદના મુદ્દે, કે જેમણે આ પત્ર વાયરલ કર્યો છે, પત્ર લખ્યો છે કૌશિક વેકરિયાની સામે, એ બંને નેતાઓ ગાંધીનગરમાં ડીજીને મળવા માટે આવ્યા હતા. ડીજીપી સાથે મુલાકાત કરી અને ત્યારબાદ એમના જે નિવેદનો હતા, એક વાત ઉડીને આંખે વળગતી હતી, દિલીપ સંઘાણીનું નામ. એ મનીષ વગાસિયા કે જેણે સૌથી પહેલા કે ભાઈ મને પોલીસ કમિશનર દ્વારા એવું પ્રેશર કરવામાં આવ્યું હતું કે હું આ વિવાદમાં નામ લઉં, કે જેની પાછળ દિલીપ સંઘાણી હોય, જેની પાછળ અશ્વિન સાવલિયા હોય, એવા તમામ લોકોના નામ મારી પાસે બોલાવવા માટેના પ્રયાસો થયા. પરંતુ ત્યારબાદ દિલીપ સંઘાણીનો આ પત્ર લખવો અચાનકથી ઘણા બધા પ્રશ્નો લઈને આવ્યો છે. કારણ કે જે મુદ્દાને કોંગ્રેસ જોરશોરથી ઉઠાવતી હતી, જે મુદ્દાને જે લોકો પર આરોપ લાગ્યા છે, મનીષ વગાસિયા સહિત જે ગામના પૂર્વ સરપંચ જેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે, એ નેતાઓ ઉઠાવતા હતા. પરંતુ અચાનક જ દિલીપ સંઘાણીનું મુખ્યમંત્રીને પત્ર લખવું એ ઘણા બધા પ્રશ્નો ઉભા કરે છે ને. અમરેલીના પૂર્વ સાંસદ દિલીપભાઈ સંઘાણીએ ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ શાસકો અંગેના લેટર થયેલા વાયરલ અંગે મુખ્યમંત્રીશ્રીને એક પત્ર લખ્યો છે. પણ દુઃખ સાથે કહેવું કે ભાજપની આંતરિક સાઠમારીનો ભોગ એક માસૂમ દીકરી બની છે. એ દીકરી એક નજીવી આવક મેળવવા માટે, પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે ટાઈપિસ્ટ તરીકે કામ કરતી હતી. અને જ્યાં નોકરી કરતી હતી એના લોકો તરફથી એની આરે જે પ્રકારનું વર્તન થયું એનો વરઘોડો કાઢવામાં આવ્યો રિકન્સ્ટ્રક્શનના નામે, અને એની જે રીતે પટ્ટા મારવામાં આવ્યા. પણ ભારતીય જનતા પાર્ટીના લૂંટના શાસનની અંદર નેતાઓએ કોણ ખાઈ ગયો ને આ કેમ રહી ગયો એની સાઠમારીના કારણે સમગ્ર લેટરના ભાંડાફોડ થઈ જતા બઘાયેલા રઘવાયેલા ભાજપાના ચૂંટાયેલા પ્રતિનિધિઓએ પોતાના વગનો ઉપયોગ કરીને પોલીસ તંત્રને સંપૂર્ણપણે ગીરવે મૂકી દીધું. પોલીસ આગળ એ લોકો સાથે અમાનવીય વર્તન થયું. ખાસ કરીને દીકરી સાથે થયેલું અમાનવીય વર્તન એ ગુજરાત માટે શરમજનક છે. પણ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ લાજવાને બદલે ગાજી રહ્યા છે. ત્યારે આ સંજોગોમાં માનનીય દિલીપભાઈએ લખેલા પત્ર અને અગાઉમાં કોંગ્રેસ પક્ષના અમારા પૂર્વ વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા પરેશભાઈ ધાનાણી, અમારા મહિલા કોંગ્રેસના પ્રમુખ જેનીબેન ઠુમ્મર સહિત સમગ્ર કોંગ્રેસે પહેલે દિવસથી કીધું હતું કે આ લેટર નકલી નથી, અસલી છે, કૌભાંડ અસલી છે, લૂંટનો કારોબાર અસલી છે. તો પછી શા માટે આ દબાવો છો? અને આ પૈસા ક્યાં કમલમમાં જતા હતા, ગાંધીનગરમાં કોણ આકાને આ પૈસા મળતા હતા, એની તપાસ કરવાને બદલે માસૂમ દીકરી ઉપર પટ્ટાવારી કરો છો. આટલી હદે સત્તાના અહંકારમાં તમે અમાનવીય રીતે વર્તી શકો છો. આનો પણ મુખ્યમંત્રીશ્રીએ જ્યારે દિલીપભાઈ સંઘાણી જેવા વરિષ્ઠ નેતાએ લખ્યો છે કાગળ, ત્યારે આ સમગ્ર બનાવની તલસ્પર્શી તપાસ થવી જોઈએ અને કાંડ અને કૌભાંડ કરનારાઓ સામે પગલાં ભરાય તો જ ગુજરાત અને ગુજરાતીઓ બચી શકશે. કોંગ્રેસ નેતા જેનીબેન ઠુમ્મર અમારી સાથે જોડાયેલા છે. જેનીબેન, સ્વાગત આપનું સંદેશ ન્યૂઝમાં. જેનીબેન, જે પ્રમાણે લેટરકાંડ ગુંજી રહ્યો છે અને હવે લેટરકાંડમાં નાર્કો ટેસ્ટની માંગ કરતા દિલીપ સંઘાણીએ પત્ર લખ્યો છે, શું પ્રતિક્રિયા આપની? હું તો કહીશ કે આ લેટરનો એફએસએલની તપાસ પાયલ દ્વારા પણ પ્રેસ કોન્ફરન્સમાં અને પત્ર દ્વારા માંગણી કરવામાં આવી છે. બીજા આરોપીની જ્યારે જેલ મુક્તિ થઈ, જામીન મુક્ત થયા ત્યાર પછી એમણે પણ એફએસએલના રિપોર્ટની માંગણી કરી છે. જે પ્રમાણે ન્યાયની માંગણી સરકાર પાસે, નિર્દેશાએ તપાસ કરી એના રિપોર્ટની માંગણી સરકાર પાસે કરી, છતાં પણ ક્યાંક બધું જ છુપાવવામાં આવી રહ્યું છે. એટલે શંકાના ઘેરામાં તંત્ર છે એવું સ્પષ્ટપણે સાબિત થઈ રહ્યું છે. જ્યારે આ મનીષભાઈ આરોપીને અંદર જેલમાં મારતા હતા, એસપીની હાજરીમાં મારતા હતા અને આ નેતાઓના નામ બોલવા માટે મજબૂર કરતા હતા, એ સ્પષ્ટ સૂચવી રહ્યા છે કે કોઈના ઇશારે પોલીસે આ કામગીરી કરી છે અને આ કામગીરી સખત શબ્દોમાં નિંદનીય કહી શકાય. અમરેલીની જનતા જ્યાં ન્યાય માટેની માંગણી કરે અને એ જ ન્યાય આપનારા જ્યારે આ રીતના ભક્ષક બનીને વર્તન કરે, એ વ્યાજબી વાત નથી, નિંદનીય વાત કહી શકાય. અને નાર્કો ટેસ્ટની માંગણી છે પૂરી કરવી જોઈએ હું માનું છું ત્યાં સુધી. કારણ કે જેને આરોપી બનાવીને 1 મહિનો ને પાયલને 9 દિવસ સુધી જેલમાં રાખી છે, તો એમની સ્પષ્ટપણે માંગણી હોઈ જ શકે કે અમને કયા આરોપ
નીચે અમને અંદર પૂરવામાં આવ્યા અને કોના કહેવાથી પૂરવામાં આવ્યા? જેમની પાસે અપેક્ષા રાખી ચૂંટાયેલા 5 ધારાસભ્ય અને સંસદ સભ્ય એક પણ નિવેદન આપવા માટે હજી સુધી મીડિયાની સમક્ષ આવ્યા નથી. વિસ્તારમાં જાય છે પણ ક્યાંય મીડિયા સમક્ષ આ મુદ્દે બોલવા તૈયાર નથી. તો કેમ બોલવા માટે તૈયાર નથી? જો તમે લોકો આમાં ક્યાંય સંડોવાયેલા નથી તો તમને નિવેદન આપવા માટે શું રોકી રહ્યું છે? આ પણ એક ખૂબ મોટો સવાલ છે. એટલે નાર્કો ટેસ્ટની માંગણી છે, વ્યાજબી છે અને સત્વરે આ પ્રકારની કાર્યવાહી થવી જ જોઈએ. બિલકુલ જેનીબેન, અહીંયા સવાલ એ થઈ રહ્યો છે, અત્યાર સુધી કોંગ્રેસ દ્વારા આ મુદ્દો ઉઠાવવામાં આવી રહ્યો હતો અને હવે જ્યારે ભાજપ સાથે જોડાયેલા નેતા આ પ્રકારનો પત્ર લખતા હોય, આ પ્રકારની માગણી કરતા હોય, કેટલું સૂચક? એ ભાજપ દ્વારા નેતા દ્વારા માંગણી કરવામાં આવી એનું એકમાત્ર કારણ એવું છે કે જેને જેલમાં આરોપીને મારવામાં આવ્યા અને નેતાઓના નામ બોલાવવા માટે જોર જબરજસ્તીથી એમાં સામેલ કે એમાં ઇન્વોલ્વ ન હોવા છતાં પણ એને નામ બોલાવવા માટે જે પ્રકારનું દબાણ કરવામાં આવ્યું, તો એમને એમનો આંતરિક રાજકારણ જે છે એ પ્રમાણે એક્શનમાં રહેવું જોઈએ, એમનો આંતરિક મુદ્દો છે. પણ જે પ્રમાણે અંદર લઈ જઈને પોલીસ પોતે દમન ગુજારતી હતી, કારણ કે એવડી મોટી ઘટના નહોતી કે આટલી બધી સજા સરઘસ કાઢે, પ્રેસ કોન્ફરન્સ કરે, અંદર મારે, આ એવડો મોટો પ્રશ્ન હતો. તો એનો મતલબ કોઈના ઈશારે થઈ રહ્યું હતું અને કોઈનું દબાણ એટલું બધું હતું જેથી કરીને પોલીસને આવી રીતના કામગીરી કે પોતાને એક્શનમાં આવવાની ફરજ પડી. તો નેતાની માંગણી છે, જમીન લેવલના દિલીપભાઈ જમીન લેવલથી એટલા મોટા કદના નેતા સુધી પહોંચેલા છે. આ પ્રકારની રાજનીતિ એમના કાર્યકાળમાં ભાજપ કોંગ્રેસ હતું સામસામે, છતાં પણ ક્યારેય નથી થઈ અને આ તો હવે આંતરિક વિખવાદનો મુદ્દો આવ્યો. એટલે એમણે જે માંગણી કરી છે એ ભાજપ કોંગ્રેસને પરે રહીને ખૂબ સ્પષ્ટ પ્રકારની માંગણી છે કે નાર્કો ટેસ્ટ થઈ જાય એટલે બધાની વાત જે છે આખો એક આ કેસનો ખુલાસો થઈ જાય. જી ધન્યવાદ જેનીબેન, આપ અમારી સાથે જોડાયા. ત્યારે મનીષ પુરોહિત આઉટપુટ હેડ અમારી સાથે જોડાયેલા છે. મનીષ, અહીંયા સવાલ એ થઈ રહ્યો છે કે લેટર કાંડ બાદનો ઘટનાક્રમ તો સૌ કોઈ જાણે છે, પરંતુ સવાલ એ છે કે એ લેટર કાંડ જે સમગ્ર ચર્ચાની અંદર છે એ લેટરની અંદર શું લખવામાં આવ્યું હતું, શું ઉલ્લેખ હતો એ લેટરમાં? બિલકુલ કિન્નરી, અત્યારે એક વિવાદ અને આ બધા વચ્ચે જે ચર્ચા એ વાતની થઈ રહી છે કે દિલીપ સાંઘાણીએ અચાનક જ આ પત્ર લખવાની કેમ જરૂરત ઉભી થઈ. જ્યાં સુધી આખો મામલો કોંગ્રેસના નેતાઓ પાટીદાર દીકરીના મામલામાં આખો વિવાદ થયો, પાટીદાર સમાજના લોકો મેદાનમાં આવ્યા, ત્યાર પછી એકદમ શાંત પાણી લાગતું હતું. 2 દિવસ પહેલા જેમ મેં પહેલા પણ કહ્યું કે મનીષ વગાસિયા અને એમની સાથે જોડાયેલા એક અન્ય આરોપી હતા, એ બંને લોકો ગાંધીનગરમાં આવ્યા હતા, પ્રેસ કોન્ફરન્સ કરી હતી. ત્યારબાદ અચાનક જ દિલીપભાઈ સાંઘાણીમાં પત્ર લખવું એ વાતની પુષ્ટિ કરે છે કે ભારતીય જનતા પાર્ટીની અમરેલીની રાજનીતિમાં કયા પ્રકારે કાંઠિયા ખેંચ ચાલે છે. આ બધાની વચ્ચે દિલીપ સાંઘાણીના જે પત્રમાં ઉલ્લેખ કર્યો છે એ વાતનું મારે આપના દર્શકો સુધી પહોંચાડવી છે. આપણે લખ્યું છે કે મેં મીડિયાના માધ્યમથી જોયેલું જે અત્યંત ગંભીર બાબત કહી શકાય એવી વાત કે અમરેલી પોલીસે પોતાની જાતે પોલીસના કોઈ ઉચ્ચ અધિકારી અથવા તો કોઈ રાજકીય પદાધિકારીના કહેવાથી આ કાર્યવાહી કરેલ હોઈ શકે તેવું મારું માનવું છે. વધુમાં એમણે કહ્યું કે કોઈ સામાન્ય વ્યક્તિના ઇશારે પોલીસ આ પ્રકારનું કૃત્ય ન જ કરે. આ કેસમાં કહેવાતા સાચા કે ખોટા પત્ર સાથે મારે કોઈ લેવા દેવા નથી. આ બાબતે સત્યતા બહાર લાવવા માટે હું પોતે નાર્કો ટેસ્ટ કરાવવા માટે તૈયાર છું. અંડરલાઈન સાથે આ વાત ફરી એકવાર દર્શકો સુધી પહોંચાડવી છે. દિલીપ સાંઘાણી એવું કહી રહ્યા છે કે હું પોતે નાર્કો ટેસ્ટ કરાવવા માટે તૈયાર છું. તેમજ ફરિયાદી અને આ કેસ સાથે જોડાયેલા અન્ય 2-4 વ્યક્તિના પણ નાર્કો ટેસ્ટ થવા જોઈએ, જેથી વાસ્તવિક હકીકત પહોંચાડવામાં સરળતા રહે. સરકાર પોલીસે ગેરકાયદેસર રાત્રે ધરપકડને છાવરે છે તે હકીકત ખોટી છે. સરકાર સત્ય બહાર લાવવા માટે તમામ પ્રકારની કાનૂની કાર્યવાહી કરાવી રહી છે. હકીકતની તો લોકો જે પ્રતીતિ કરાવવી જરૂરી છે. જે ગંભીરતાને જોતા આ કેસની તપાસ હાઈકોર્ટના સિટિંગ અથવા તો નિવૃત્ત જજ દ્વારા કરવામાં આવે એવી માંગ કરી છે. આપનો સ્નેહાધીન દિલીપ સાંઘાણી રાજ્ય સરકારમાં મંત્રી રહ્યા ગુજરાતમાં. અમરેલીમાં એક મોટું નામ છે. દાયકાઓથી અમરેલીની રાજનીતિમાં તેઓ એક કહેવાય કે ખૂબ મોટા ખેલાડી છે રાજનીતિના, અને એની સાથે સાથે સહકારી ક્ષેત્રના અત્યારે ખૂબ મોટું નામ છે એમનું. પરંતુ દિલીપ સાંઘાણીનું એવું કહેવું કે હું પોતે નાર્કો ટેસ્ટ કરાવવા માટે તૈયાર છું અને પોલીસ એમના નિશાને છે, પરંતુ પોલીસ માત્ર હાથ હોય એવું લાગી છે, પરંતુ બીજી બાજુ રાજનીતિ કંઈક અલગ રમાતી હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે. પરંતુ આ પત્ર ઘણી બધી ચર્ચાઓને લઈને મેદાનમાં છે કે નહીં, એમાં કોઈ નવી વાત નથી. બિલકુલ. ત્યારે મનીષ, અહીંયા જે પ્રમાણે દિલીપ સાંઘાણી દ્વારા આ પત્ર લખવામાં આવ્યો છે, સીએમ ભૂપેન્દ્ર પટેલ પાસે જે તપાસની માંગ કરવામાં આવી રહી છે, અમરેલીમાં ભારતીય જનતા પાર્ટીની અંદર ક્યાંક ને ક્યાંક આંતરિક વિખવાદ હોય કે મનદુખ આ સૂચવી રહ્યો છે પત્ર? બિલકુલ, કારણ કે નારણભાઈ કાછડિયાનું જૂથ અત્યાર સુધીમાં 3 જૂથો વચ્ચે એક જંગ ચાલતો હતો. નારણ કાછડિયાનું જૂથ, દિલીપભાઈ સાંઘાણીનું જૂથ,
ડોક્ટર ભરત કાનાબારાનું જૂથ, આ બધા જ લોકોના અલગ અલગ જૂથ રાજનીતિમાં સક્રિય હતા અમરેલીમાં, એ તમામ લોકો જાણે છે. પરંતુ દિલીપ સંઘાણી જે અત્યાર સુધીમાં રાજનીતિમાં સ્થિરતાની જેમ, કારણ કે હંમેશાથી એ અમરેલીની રાજનીતિનો ધ્રુવ રહ્યા છે, એ વાતમાં કોઈ બેમત નથી, પરંતુ કૌશિક વેકરિયાનું એક નવું જૂથ ઉદય થવો અને ત્યારબાદ વિધાનસભાની ચૂંટણી પછીના જે સમીકરણો બદલાયા, લોકસભાની ચૂંટણીમાં જે વખતે આપણે અમરેલી એકમાત્ર રાજનીતિનું એવું કેન્દ્ર રહ્યું હતું કિન્નરી, કે આખા ગુજરાતની નજર એના પર હતી, કારણ કે તમામ સિનિયર નેતાઓ અમરેલીના, એ નેતાઓ જે વર્તમાન સાંસદ છે ભરતભાઈ સુતરિયા, એમના સમર્થનમાં નહોતા એવી વાત આવી હતી, કારણ કે નારણ કાછડિયાના સમર્થકો અને કૌશિક વેકરિયાના સમર્થકો વચ્ચે જે રીતે અડધી રાત્રે દોડાવીને મારવાનો જંગ, એકબીજાના માથા ફોડવાનો જંગ, એ તમામ વસ્તુ ગુજરાતની જનતાએ જોઈ છે. અને એટલા જ માટે સવાલો ઉઠી રહ્યા છે કે અમરેલીની રાજનીતિ કઈ હદે મેલી છે, કારણ કે અહીંયા કોણ કોની સાથે છે, કોણ કોની સામે છે, કહેવું મુશ્કેલ એટલા માટે થઈ ગયું કારણ કે લોકસભાની ચૂંટણી પછી જે લોકો સામસામે હતા એ લોકો અત્યારે સાથે થઈ ગયા છે. અને આ બધી જ વાત સામાન્ય જનતા કદાચ ન જાણતી હોય, પરંતુ રાજનીતિના જાણકારો અને ગુજરાતની રાજનીતિમાં જે લોકોને રસ પડે છે એવા તમામ લોકોને આ વાત બિલકુલ ક્લિયર કટ સમજાઈ રહી છે. અને એટલા જ માટે હવે આ પત્ર પોલિટિક્સ, પહેલા જે હકીકતમાં લખાયેલો પત્ર હતો એવું કોંગ્રેસના નેતાઓ કહ્યું, દિલીપ સંઘાણીનું પણ એ વાતને સમર્થન કરતી વાત આવી, અને એમણે હવે અત્યારે જે માંગ કરી છે કે નિવૃત્ત જજ અથવા તો વર્તમાન જજ દ્વારા આખા મામલાની તપાસ થાય અને નાર્કો ટેસ્ટ કરાવવા માટે હું તૈયાર છું. આ લાઈન બહુ જ મહત્વપૂર્ણ છે કિન્નરી, કારણ કે દિલીપ સંઘાણી પોતાનો નાર્કો ટેસ્ટ કરાવવા માટે બિલકુલ મનીષ, અહીંયા હું આપને અટકાવવા માંગીશ. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત અમારી સાથે જોડાયેલા છે. પ્રતાપભાઈ, સ્વાગત આપનું સંદેશ ન્યૂઝમાં. પ્રતાપભાઈ, જે પ્રમાણે દિલીપ સંઘાણી દ્વારા પત્ર લખીને આ સમગ્ર લેટર કાંડની તપાસની માંગ કરવામાં આવી છે, આપની શું પ્રતિક્રિયા, આપ શું કહેશો? એક મહિનો પૂર્ણ થયો, પહેલા મહિનાની પહેલી તારીખે મેં પ્રેસ કોન્ફરન્સ કરીને પ્રજા સમક્ષ આ મુદ્દો ઉપસ્થિત કર્યો હતો. ત્યારબાદ દિલીપભાઈ જેલ સુધી મળવા ગયા હોય અને નવા એક મહિનાથી ડિબેટો મારફત એપિસોડો ચાલ્યા. નવી એક કમિટીની રચના થઈ, દિલીપ રાયને નિમણૂક આપી, એણે પણ તપાસ પૂર્ણ કરી. હજુ રિઝલ્ટ આવ્યું નથી ત્યારે દિલીપભાઈ એક મહિને નાર્કો ટેસ્ટની વાત કરી છે. તો ફક્ત દિલીપભાઈનો નાર્કો ટેસ્ટ ના થવો જોઈએ. અમે પ્રથમ દિવસથી જે આરોપ લગાવી રહ્યા છીએ કે ગૃહ ખાતાના હર્ષભાઈના ચાર્ટર્ડ પ્લાન લઈને આવ્યા, પાટીલ સાહેબને ત્યાં મિટિંગ થઈ, એફઆઈઆર કઈ રીતની દાખલ થઈ, આખી એફઆઈઆર જ ખોટી દાખલ થઈ. ત્યારે નાર્કો ટેસ્ટની વાત થતી હોય તો ભારતીય જનતા પાર્ટીના મહત્વના જે લોકો ઉપર આરોપ લાગ્યા છે બધા જ લોકોના નાર્કો ટેસ્ટ થવા જોઈએ અને હકીકત પ્રજા સમક્ષ આવી જોઈએ. એ વાતમાં અમે સહમતિ પણ આપીએ છીએ અને અમારો ટેકો પણ પૂરો આપીએ છીએ કે દિલીપભાઈની વાતમાં તથ્ય છે. એને કીધું મારો પણ નાર્કો ટેસ્ટ થવો જોઈએ. એનો મતલબ એમ છે કે મોટા લેવલે ગુજરાતની અંદર આ એક ષડયંત્ર રચાણું અને અમરેલીમાં અમલવારી જંગલ રાજની કેમ શરૂઆત થાય, બિહાર યુપીની, એ જંગલ રાજનો અખતરો અમરેલીમાં કરવામાં આવ્યો. પણ અમારા નજર સમક્ષ આ વાત આવીને ટીવી મીડિયાથી લઈને ગુજરાતની પ્રતાપભાઈ, અહીંયા આપને અટકાવવા માંગીશ. દિલીપ સંઘાણીજી અત્યારે અમારી સાથે જોડાયેલા છે. દિલીપભાઈ, સ્વાગત આપનું સંદેશ ન્યૂઝમાં. દિલીપભાઈ, પત્ર લખ્યો છે આપે સીએમ ભૂપેન્દ્ર પટેલને. જી, આ પત્રનું પ્રયોજન આપની પાસેથી જાણવા માંગીશું. મારી જાતને ચોખ્ખી કરવા માટે જે પત્ર લખ્યો છે એમાં જી દિલીપભાઈ, મારી જાતને ચોખ્ખી કરવા માટે પત્ર લખ્યો. બિલકુલ, આપે આપની સ્પષ્ટતા માટે થઈને, આપની જાતને ચોખ્ખી કરવા માટે થઈને આ પત્ર લખ્યો છે, પરંતુ જે પત્રની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે નાર્કો ટેસ્ટ થવા જોઈએ, મારો પણ નાર્કો ટેસ્ટ થવો જોઈએ, એવી પણ તમે તૈયારી જે બતાવી છે, શા માટે જરૂર પડી, શું કારણ રહ્યું? પોલીસે મારું નામ કઢાવવા માટે જે પ્રયત્ન કર્યો ભવેશ વઘાસિયાને મારીને, તો પોલીસે કોના ઈશારે આવું કર્યું એ હકીકત બહાર નીકળે. મતલબ આપને લાગી રહ્યું છે કે કોઈ મોટા રાજનેતાના ઈશારે પણ આ તમામ બાબત બની હોઈ શકે છે, એટલે આમાંથી બહાર આવે, આપ એવી આશંકા વ્યક્ત કરી રહ્યા છો? હાજી. જી દિલીપભાઈ, જે પ્રમાણે આપે પત્ર લખ્યો છે, આ પત્રની અંદર જે આપના દ્વારા ઉલ્લેખ કરવામાં આવ્યો છે નિવૃત્ત જજ અથવા તો સિટિંગ જજ દ્વારા જે સમગ્ર તપાસ કરવામાં આવે, શું માંગણી કરી રહ્યા છો? નિવૃત્ત હાઈકોર્ટના જજ આવી તપાસ કરે, કારણ કે પોલીસ ઉપર જયારે આક્ષેપ હોય તો પોલીસ તપાસ કરશે તો પોલીસનો બચાવ કરશે, તો સતર્કતાથી તપાસ થાય એ જરૂરી છે. દિલીપભાઈ, તમને કોના પર આશંકા લાગે છે કે જેમણે આ પ્રકારે પોલીસ પર દબાણ લાવીને તમારું નામ લાવવાની કોશિશ કરી હોય? શંકા છે, એટલે કોઈ નામ ન દે. પોલીસ હવે ફ્લાઇટ ઉપડે છે એટલે બંધ કરું છું, પછી કલાક પછી આવશે. નહીં, મતલબ એ છે ફ્લાઇટ ઉપડે, મારી ફ્લાઇટ ઉડે છે
અચ્છા, ત્રિપુરા ફ્લાઇટ જઈ આપની રહ્યો ઉપડી છું. રહી છે. ખાલી એક દર્શકોને જવાબ આપવો જરૂરી લાગે છે. ખાલી એક મિનિટ લઈશ આપની, દિલીપભાઈ. લાગે છે સંપર્ક કપાઈ ગયો છે. એમને ફ્લાઇટમાં જવાનું મોડું થતું હશે કે નહીં. બિલકુલ, ત્યારે દિલીપ સંઘાણીની સાથે અત્યારે વાત થઈ છે. દિલીપ સંઘાણી જે કહી રહ્યા છે કે તેમણે પોતાની જાતને ચોખ્ખી સાબિત કરવા માટે આ પત્ર લખ્યો છે. પોલીસે મારું નામ કઢાવવા પ્રયત્ન કર્યો તેવું દિલીપ સંઘાણીએ જવાબ આપ્યો છે, જે નિવેદન આપ્યું છે. અત્યારે હાલ જે પ્રમાણે દિલીપ સંઘાણી સાથે વાત થઈ રહી છે, તટસ્થતાથી તપાસ થાય તે જરૂરી હોવાની વાત તેમણે કરી છે. મને માત્ર શંકા છે કે હું કોઈનું નામ ન આપી શકું તેવું દિલીપ સંઘાણીએ કહ્યું છે. પરંતુ જે પ્રમાણે પત્ર લખવામાં આવ્યો છે, પત્રની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે, પોલીસ કોઈ સામાન્ય વ્યક્તિના કહેવાથી આ પ્રકારે ન કરી શકે, યા તો પોલીસે કોઈ રાજનેતાના ઇશારે આ કર્યું હોઈ શકે છે, રાજનેતાના કહેવાથી આ કર્યું હોઈ શકે છે તેવી શક્યતા તેમણે વ્યક્ત કરી છે. આશંકા તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. દિલીપ સંઘાણી અત્યારે અમારી સાથે જોડાયેલા હતા. દિલીપ સંઘાણીએ જે પ્રમાણે કહ્યું છે, કોઈ પત્રની સાથે, સાચા ખોટા પત્રની સાથે તેમને કોઈ જ લેવા દેવા નથી. તેમણે નાર્કો ટેસ્ટ કરાવવા પણ તૈયારી બતાવી છે, પરંતુ તેમણે જે પ્રમાણે કહ્યું છે, તેમણે નિવેદન આપ્યું છે તે મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું છે કે મેં મારી જાતને ચોખ્ખી સાબિત કરવા માટે આ પત્ર લખ્યો છે. દિલીપ સંઘાણીનું આ નિવેદન છે ખૂબ જ મહત્વપૂર્ણ નિવેદન. પોલીસે મારું નામ કઢાવવા માટે પ્રયત્ન કર્યો હોવાની વાત પણ દિલીપ સંઘાણીએ કરી છે. તટસ્થતાથી સમગ્ર તપાસ થાય તે જરૂરી હોવાનું સંઘાણી દ્વારા કહેવામાં આવ્યું છે. અત્યારના સમયના સૌથી મોટા સમાચાર દિલીપ સંઘાણી દ્વારા સીએમ ભૂપેન્દ્ર પટેલને પત્ર લખવામાં આવ્યો છે. અમરેલી લેટરકાંડને લઈને સૌથી મોટા સમાચાર, મહત્વના સમાચાર. આ લેટરકાંડની જે તપાસ છે તે હાઈકોર્ટના નિવૃત્ત જજને સોંપવાની માંગ કરતો પત્ર લખવામાં આવ્યો છે. આ સાથે નાર્કો ટેસ્ટ માટે પણ તૈયારી બતાવી છે. ત્યારે કોંગ્રેસ નેતા વિરજી ઠુમ્મર પણ અમારી સાથે જોડાયેલા છે. વિરજીભાઈ, સ્વાગત આપનું સંદેશ ન્યૂઝમાં. વિરજીભાઈ, દિલીપ સંઘાણીએ સીએમ ભૂપેન્દ્ર પટેલને લખ્યો છે પત્ર. અમરેલી લેટરકાંડ કોઈ રાજકીય નેતાના ઇશારે થયો હોઈ શકે તેવું, તેમનું નામ રાજકીય નેતાના ઇશારે સામે આવ્યું હોય તેવી આશંકા તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. શું કહેવું? દિલીપભાઈ સંઘાણી એટલે બહુ જ ગજાવર ભારતીય જનતા પાર્ટીના નેતા છે. આ દેશના વડાપ્રધાન દિલીપભાઈ જયારે સાંસદ હતા ત્યારે સેવન હરિશ્ચંદ્ર માથુર લેનમાં એમની સાથે 12 વર્ષ સુધી રહેલા છે. ઇફકો સંસ્થા જેવી એક દુનિયાની મોટી સંસ્થા સાથે જોડાયેલા છે. અમરેલીના રાજકીય આગેવાનો તરીકે મને પણ શરમ થાય છે. અમરેલીમાં જે પરિસ્થિતિ ચાલી રહી છે, અમે કોઈ પ્રસંગમાં જઈએ તો શું ચાલી રહ્યું તમારું અમરેલીમાં એમ પૂછવામાં આવે છે. અમરેલીમાં નાલેથી ઊભી થઈ. ત્યારે દિલીપભાઈ જે પત્ર લખ્યો છે, સૌ પ્રથમ તો એક મારા વડીલ બંધુ તરીકે હું એને અભિનંદન આપીશ કે તેમણે નિવૃત્ત જજની અધ્યક્ષતામાં તપાસ કરવાની માંગણી કરી. અમારી પણ આ જ માંગણી કે પોલીસ ઉપર કે હવે કોઈ ભરોસો રહ્યો નથી. સિવિલ કોર્ટ છોડીને તમામ બધા અધિકારીઓ ફરજ બજાવી રહ્યા છે. કોઈકના ઈશારે નાચી રહ્યા છે. દીકરીને રાત્રે પકડવામાં આવે, બીજે દિવસે ફરિયાદ લેવામાં આવે, ત્યાર પછી એને પોતાને પગમાં માર્યું છે કે એમાં પણ રાત્રે બોલાવીને રાત્રે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવે. એ તો અમે રોક્યા. આ પ્રકારની કૃત્ય કરનાર અને મારતી પ્લેને હોમ મિનિસ્ટર અહીંયા આવી અને એનો કોઈ જૈન સંતોનો કેમ્પ હતો, એક પગપાળા ચાલી રહ્યા હતા, એમને મળવા આવ્યા, એસપીને બોલાવ્યા, એ પણ અમે માગણી કરી જી. અને દિલીપભાઈ કહ્યું છે એ પ્રમાણે મારી તો પ્રથમ માગણી છે કે પહેલી તપાસ તો નાર્કો ટેસ્ટની કાનપરિયા પાસે કરાવવામાં આવે, બીજી ટેસ્ટ ડીએસપી ની કરવામાં આવે, ત્રીજી ટેસ્ટ હોમ મિનિસ્ટરની કરવામાં આવે, ચોથી ટેસ્ટ ભાઈ શ્રી કૌશિકભાઈ હપ્તા લે છે કે કેમ એની ઉપર આક્ષેપ થયો છે એની પણ કરવામાં આવે. અને પછી મનીષભાઈ જે બોલ્યા છે એ મનીષભાઈ અને દિલીપભાઈ પોતે સ્વીકાર્યું છે મારી પણ નાર્કો ટેસ્ટ કરવામાં આવે. આ ભારતીય જનતા પાર્ટી હું ખાતો નથી, ખાવા દેતો નથી એવી વાતો કરી છે. હંમેશા એક એવી વાતો કરી છે કે માત્ર સાફ સુથરી જો કોઈ પાર્ટી હોય તો ભારતીય જનતા પાર્ટી. ત્યારે હવે ખરેખર સાફ સુથરી છે કે કેમ જી એ એમને સાબિત કરવાનો સમય આવ્યો છે. ત્યારે દિલીપભાઈ જે પત્ર લખ્યો છે નિવૃત્ત જજ અથવા કોઈ સિટિંગ જજ, હાઈકોર્ટના જજ
મારફત તપાસ જી. કરવામાં આવે કે દીકરીને કેવા સંજોગોમાં પકડી, કોના કહેવાથી પકડી. જી એસપી તરીકે પોસ્ટિંગ મેળવવા માટે કોઈ એસપી આવ્યા અને તાત્કાલિક અસરથી બિલકુલ ઘણા બધા કૌશિકભાઈના સવાલો પ્યારા થવા માટે ઘણા બધા આ- સવાલો ઊભા થઈ રહ્યા છે. વીરજીભાઈ, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ ધન્યવાદ.